જસદણની ચૂંટણીનો જંગતો કુંવરજી બાવળિયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો ત્યારથી જામી ગયો હતો। પક્ષ પલટો એ નવાઈની વાત નથી, પરંતુ બાવળિયાના આ બળવા બાદ કોંગ્રેસના નેતાઓ ગંભીર બની ગયા છે। કોંગ્રેસ પ્રદેશ પ્રભારીએ પોતે હવે જસદણની ચૂંટણીની કમાન સંભાળી છે અને 8 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી રાજીવ સાતવ જસદણમાં જ રહેશે। જોકે માત્ર પ્રચાર જ નહીં, સાતવે જસદણની જવાબદારી જે નેતાઓને સોંપી છે તેમને ચીમકી પણ આપી દીધી છે કે જે આ જવાબદારી ઉપાડવામાં સક્ષમ ન હોય તે સ્વેચ્છાએ મુક્ત થઈ જાય, પરંતુ મુક્ત થયા બાદ ક્યારેય તેમને જવાબદારી આપવામાં આવશે નહીં। આ ચીમકી 31 ધારાસભ્યો અને 14 આગેવાનોને અપાય છે। રાજીવ સાતવની આ ચીમકી સાબિત કરે છે કે જસદણમાં જીત કેટલી મહત્વની છે। કુંવરજીના ગયા બાદ કોંગ્રેસમાં ડેમેજ તો થયું, પરંતુ હવે માત્ર જીત તરફ કોંગ્રેસનું લક્ષ્ય છે। જો કુંવરજીભાઈએ જિલ્લા પંચાયતના 6 સભ્યો જે એમના સપોર્ટર હતો એમને ઓલરેડી લઈ લીધા છે। તાલુકા પંચાયતમાં જે ડેમેજ થવાનું હતું એ ઓલરેડી થઈ ગયું છે। હવે તો ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં ભળવાનો પ્રવાહ ચાલુ થયો છે, એટલે અમારા બાકીના 9 ઉમેદવારોમાંથી કોઈને ટિકિટ નહીં મળે તો એમાંથી કોઈ રિહાઈન વયા જશે। એવી જો કોઈને હાંડિયાનો વોટ ક્યારે પડે અને હું લઉં એવી જો કોઈને આશા હોય તો એ આશા ઠગારી નીકળશે। આ તરફ કોંગ્રેસ જસદણની બેઠક પર ઉમેદવાર નક્કી કરવામાં પણ ફૂંકીને પગલાં ભરી રહી છે। એક બેઠક પર 10 દાવેદાર છે અને તમામને અમદાવાદ બોલાવી બેઠક કરાય છે। એવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે 10 માંથી જેને પક્ષ ટિકિટ આપશે બાકીના દાવેદારો મન દુઃખ નહીં રાખે અને એક થઈને ચૂંટણી લડશે। હાલના જે જસદણ વિધાનસભાના જે સમીકરણો છે તે 100% કોંગ્રેસ તરફી છે। આ સીટ આઝાદીથી અત્યાર સુધી કોંગ્રેસની રહી છે, કોંગ્રેસની હતી અને કોંગ્રેસની રહેવાની છે। સમીકરણની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 100% ત્યાં હારે છે। એક જ વખત અત્યાર સુધીમાં ભાજપના આ જ ઉમેદવાર જે અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોઈન્ટ થયા છે એમની દીકરીને આપી ત્યારે ભારતીય જનતા પાર્ટી 2.5 વર્ષ માટે ખાતું ખોલાવી ચૂકી છે। બાકી આ સીટ કોંગ્રેસની જ છે। દાવેદારો ઉત્સાહમાં છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ ફતેહ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ભલે જસદણ કોંગ્રેસનો ગઢ ગણાતો હોય, પરંતુ કુંવરજી બાવળિયાની પકડને કોંગ્રેસ છોડાવી શકશે। બ્યુરો રિપોર્ટ, TV9।